સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જે બાદ મારામારી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે। ઘટનામાં મનહર વોરાના હાથમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું અને જયશ્રીબેન વોરાની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું છે। મનહર વોરાએ આરોપ લગાવ્યો છે કે ટીપી સમિતિના ચેરમેન બન્યા બાદ મહેન્દ્ર દેસાઈ મનમાની કરી અને કેટલાક બાંધકામ તોડાવવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો। આક્ષેપ મુજબ આ મામલામાં નામ બહાર આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો। સમગ્ર ઘટનાની ફરિયાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ ઉગ્ર બન્યો છે। ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં ઝપાઝપી થઈ છે। મારામારીમાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર પણ થયું છે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી આ ફરિયાદ પહોંચી છે। ધારાસભ્ય ઓફિસમાં બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। મનહર વોરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે। હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે મહિલા કોર્પોરેટરને ફ્રેક્ચરની ઈજા પહોંચી છે। ફરિયાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી પહોંચી છે અને ધારાસભ્ય કાંતિ બલને ઓફિસમાં ઝપાઝપી થઈ છે, જ્યારે સુરત ભાજપના નેતાઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ છે। ધારાસભ્ય ઓફિસમાં બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તે સુધી પહોંચ્યું છે, જ્યારે સુરતમાં ભાજપનો આંતરિક વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। મહિલા કોર્પોરેટરને ફ્રેક્ચરની ઈજા પહોંચી છે। ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં જે રીતે ભાજપના એટલે કે કોર્પોરેટર અને ધારાસભ્યની હાજરી વચ્ચે જે રીતે મારામારીની ઘટના બની અને જેમાં જયશ્રીબેન વોરા અને તેમના પતિને મારામારીમાં ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આખી ઘટના કઈ હતી કે આટલી ઉગ્ર મારામારી સુધી પહોંચી? પ્રથમ દિવસે કાંતિભાઈ ધારાસભ્યની કાર્યાલયમાં એક અમારી સોસાયટી બાબતની મિટિંગ કોર્પોરેટરો સાથે હતી, ત્યારે સોસાયટીની અને કોર્પોરેટરો સાથે મિટિંગ પત્યા પછી હું કાર્યાલયની બહાર હતો। કાંતિભાઈ મને અંદર બોલાવીને મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલા બાંધકામો હાલે છે સૌરાષ્ટ્રવાસી પાટીદારોના અમરેલી લેવા પટેલોને એના બાંધકામો એના ડિમોલેશન કરી 2 મકાનના ડિમોલેશન કરી નાખ્યા છે। એક મકાન અમારા કાર્યકર્તાના પટેલ છે એનું મકાનનું ડિમોલેશન કરી નાખ્યું છે। એના પટેલ અને મકાન માલિક કુમાર સાહેબ પાસે ગયા હતા અને અધિકારી પાસે ગયા, તો અધિકારી એમ કીધું મહેન્દ્ર દેસાઈએ આની અરજી કરી છે, તમે મહેન્દ્ર દેસાઈ કહે તો અમે રોકી શકીએ। મહેન્દ્ર દેસાઈ પાસે જતા મહેન્દ્ર દેસાઈએ કીધું થૂકેલું પાછું નથી કહેતો, એનું મકાનનું ડિમોલેશન કરીને 50 લાખનું નુકસાન કર્યું છે। અને બીજો વ્યક્તિ એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવીયાનો છોકરો હતો, એને અમને એવું ધીરુભાઈ કીધું તમને અમે ચૂંટણી વખતે પ્રસારમાં હારમાળા કરેલા ફોટા મોકલું, તમને મત અપાવ્યા છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાન નુકસાન થાય છે બસાવો। એ કે હું એકનો બે નથી થતો, આવી રીતે જેટલા જીઆઈડીસી કતારગામ અને વરાછા ઝોનમાં હાલે છે એમાં બાંધકામમાં અરજી કરેલી છે કે ઇન્ડસ્ટ્રીના મકાન અનલીગલી છે, તો ઇન્ડસ્ટ્રીમાં મકાન ન બાંધે તો ધંધો ક્યાં કરવો? કોઈને હું કંઈ ઘરે મકાન બંધ લેવું એમ કહેતો ને, ઇન્ડસ્ટ્રીમાં મકાન પોતાનું ઇન્ડસ્ટ્રીમાં મકાન હાલે છે તો એ અનલીગલી ગણાશે ને। આવી રીતે મકાનના ડિમોલેશન કરાવે છે, અરજી કરે છે, તો અરજી હું કામે કરાવે છે? પણ અરજી કરાવીને મને કે તો તમે મારું નામ લ્યો છો। મેં કે તારું નામ ભાઈ મેં એક વ્યક્તિ પાસે લીધું તો મને રૂબરૂ કરાવી દે, તો કે રૂબરૂ ન કરાય એમ કરીને ઉગ્ર સાથે મને ખુરશીએ મારા ઉપર ફ્રેક્ચર કરેલું છે, મારા ધર્મપત્નીનો હાથ ખેંચીને એની આંગળી ઉપર ફ્રેક્ચર કરેલું, અમારે બે ઉપર મારમારી કરી છે અને બેની સાથે ગેરશબ્દ ગાળું બોલેલી છે, મારી નાખવાની ધમકી આપેલી છે। સાથોસાથ જે ધારાસભ્ય હતા કાંતિભાઈ બલ્લરની હાજરીમાં બની આ રીતની તમને ફ્રેક્ચર થયું ત્યાં સુધી ઘટના બની તો કોઈ રોક્યા નહીં તેમને? કાંતિભાઈ ધારાસભ્ય રોક્યા નહીં। મેં 100 નંબર પર પોલીસ ફરિયાદ કરવાથી 100 નંબર પર 2 કોલ કરેલા મારામાં પ્રૂફ છે, તો પછી મને કે તું ફરિયાદ કરીશ તો મારું કાર્યાલય બદનામ થશે અને તમે બદનામ થશો, અને મને એમ બેવરાવીને મને કે આ બેનું જાતું કરીને લેટ ગો કરીને અડધી કલાક સમજાવ્યો। મેં પછી સત્તા એક એના માનને ખાતર મેં ત્યારે જવા દીધું। પછી મેં ઘરે આવીને પ્રદેશ શહેર અધ્યક્ષને ફોન કર્યો, શહેર અધ્યક્ષ કેનેડા હતા, મને ફોન આવ્યો, મેં કીધું મારી ઉપર આવી ઘટના કરી છે। મેં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ
પટેલને મેં મેલ મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટરના લેટર પર મેં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, રત્નાગીરસિંહ મહામંત્રીને મેં મેલ કરેલા છે. પ્રશાંતભાઈ સાથે ફોનથી મારે વાત કરેલી છે. પ્રશાંતભાઈ કીધું હું સુરતમાં આવું ત્યારે તમને મળું છું. એટલે આવી રીતે મેં પ્રદેશ અને શહેરના બધા અધ્યક્ષને મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટરના લેટર પર મેં મેલને ફરિયાદ કરેલી છે. આ અગાઉ તમારે એમની સાથે કોઈ વ્યક્તિગત વાંધો કે બેન સાથે, જયશ્રીબેન સાથે કે કંઈ પ્રોબ્લેમ કે આટલી સુધી જે આખી મારામારી બની? એ છૂટાવ્યા પછી મારા ભાડેર ગામનું સ્નેહ મિલન હતું. મારા ગામના સ્નેહ મિલનમાં એને પર્સનલ આમંત્રણ આપી મેં આખા ગામના વડીલો સાથે એનું સન્માન કરેલું છે. રોટરી ક્લબની અંદર મેં કાર્યક્રમની અંદર એને બોલાવી એનું સન્માન કરેલું છે. મેં અમારા ગામના બધી એને આવી રીતે સાથે રાખેલો છે. પણ એને એક અમારા વોર્ડની અંદર કાર્યકર્તા વોર્ડ પ્રમુખ સાથે એ ગેરસમત કરે છે. વોર્ડની અંદર કાર્યકર્તા સાથે અગાઉ ડખો કરે છે અને વોર્ડની અંદર ભાગલા કરવાનું કામ છે, ડખો કરવાનું દાદાગીરીની એના સોસાયટીના વ્યક્તિ સાથે બથોબથ ભરેલો છે ભારતીય જનતા પાર્ટીના ખેસ સાથે. તો આ ભારતીય જનતા પાર્ટીનો ખેસ લાયક વ્યક્તિ મહેન્દ્ર દેસાઈ નથી. બિલકુલ, તો જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો. એટલે અહીં જે પ્રકારે એનું ફ્રેક્ચર આવ્યું છે અને તેમના જે ધર્મપત્ની એટલે કે જયશ્રીબેન હોરાને પણ જે રીતે આંગળીમાં ફ્રેક્ચર આવ્યું છે, ત્યારે બેન સાથે જ વાત કરીશું. બેન, શું એવું તે થયું કે ધારાસભ્ય બેઠા હોય અને આ રીતે અંદરો-અંદર ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, આવી ઘટના કેટલી ગંભીર? ગંભીર જ કહેવાય આ ઘટના. તો લેડીઝ ઉપર હાથ ઉપાડે એટલે ગંભીર જ કહેવાય ને આ ઘટના. આવું થોડુંક કરાય. એમને મારામારી કરીને બંનેને ફ્રેક્ચર આવ્યું સાથમાં. મહેન્દ્ર દેસાઈએ આ કામ કર્યું છે, અમને ન્યાય મળવો જ જોઈએ. આ અંગે તમે પાટીલ સાહેબને કે ક્યાં રજૂઆત કરી છે કે મારામારીને લઈને? હા, અમે રજૂઆત કરી છે. શું માંગ છે? મોટા ભાગે જોવા જાય તો ભાજપમાં આવી ઘટના બનતી ન હોય, પણ આ બને ત્યારે ચોક્કસ અનેક લોકોની ઉપર જે વિશ્વાસ હોય છે ક્યાંક ને ક્યાંક જે રીતે ઠેસ પહોંચે લોકો, પરંતુ મારામારીની ઘટના આ ન સારું લાગે ને આવી રીતે કરે. હજી 3 મહિના જ છે અમે છૂટાણા હતા. અટાણથી આવું કરે તો હજી અમારે 5 વર્ષ કાઢવાના છે ને. તો આવી રીતે કરે ને લેડીઝ ઉપર હાથ ઉપાડે એ યોગ્ય ન કહેવાય. તો અમને ન્યાય મળવો જ જોઈએ. મહેન્દ્ર દેસાઈ અટાણે ખોટું બોલે છે. સિરોયા સાહેબ હોસ્પિટલે ત્યાં અમારા રિપોર્ટ ને બધું છે, જોઈ આવે ત્યાં જઈને. મોવડી મંડળ પાસે શું તમારી માંગ છે? અમારી માંગ છે અમને ન્યાય મળવો જ જોઈએ. લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો છે એટલે મળવો જ જોઈએ. ચોક્કસથી. તો જે રીતે અંદરો અંદરની જે મારામારી હતી અને હવે જે પ્રદેશ લેવલ સુધી પહોંચી છે, ત્યારે હવે જે રીતે જયશ્રીબેન હોરા રનિંગ કોર્પોરેશન છે તેને પણ આંગળીમાં ફ્રેક્ચર આવ્યું છે, ત્યારે મોવડી મંડળ અને CR પાટીલ સમક્ષ તેઓ જે ફરિયાદ કરી છે કે તેમને ન્યાય મળવો જોઈએ. ખાસ કરીને એક તરફ મહિલા સશક્તિકરણની વાત હોય અને મહિલા ઉપર હાથ ઉપાડવો તે કેટલું યોગ્ય. એટલે ગામ ગમે તેવા હોય કે અથવા તો જે પણ વાત હોય તેનો બેસીને વાટાઘાટો થઈ શકે, પરંતુ મારામારીની આ ઘટનાએ લઈને સુરતમાં ચોક્કસ એક ચર્ચાનો વિષય છે તે ઉઠી રહ્યો છે. કેમેરામેન અધિક કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.